હેલો મિત્રો, આજે આપણે બનાવીશું મેક્સિકન ખીચું। સૌ પ્રથમ લઈશું 2 વાટકી મકાઈનો લોટ, 2 ચમચી અમેરિકન મકાઈના દાણા, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી કોથમીર, ચપટી સોડા, 2 ચમચી બટર, 2 ચમચી તેલ, 2 ચમચી મરચાં। સૌથી પહેલા પેનમાં 1.5 વાટકી પાણી લઈશું। પાણી થોડું ગરમ થાય પછી તેમાં મીઠું નાખીશું, પછી તેમાં ચીલી ફ્લેક્સ નાખીશું, પછી ઓરેગાનો નાખીશું। હવે તેમાં લીલા મરચાં નાખીશું। હવે મકાઈના દાણા નાખીશું, પછી તેમાં તેલ નાખીશું। હવે તેમાં સોડા નાખીશું, પાણી ઉકળી જાય પછી તેમાં મકાઈનો લોટ નાખીશું। હવે તેને 2 મિનિટ ઢાંકી દઈશું અને ગરમ થવા દઈશું। પછી તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં બટર નાખીશું, હવે તેને 2 મિનિટ માટે ઢાંકીને ગરમ થવા દઈશું। હવે તેને મિક્સ કરી દઈશું। તો મિત્રો, મેક્સિકન ખીચું તૈયાર થઈ ગયું છે, તેને સર્વ કરીશું।